દ્વારકાધીશ રામ રામ કરી જાય સ્વાગત છે ફરતી એક મારા નવો વ્લોગ મને આપણા વ્લોગ દીધી બધે મજામાં જ છે અને પાછા આપણે પતી ગયા છીએ મિત્ર વાડીએ અને જોઈ લો મિત્ર આપણે પાછા પતી ગયા અને જો ઘઉં પણ હવે મોટા થઈ ગયા છીએ અને મિત્ર આપણે અહીંયા પતંગ સગાવા આવ્યા તો જો હું તમને પતંગ બતાવું પણ અટાણે પવન જ નથી હવે આપણે શું કરવું પણ અટાણે હજી 1 કે 2 જ વાગ્યા છે એટલે પવન થોડી ના હોય બાકી 4-5 વાગ્યા આપણે પતંગ સગાઈશું બાકી જો અહીંયા હેઠે આવું તમને ખબર જ હશે કેટલું મુશ્કેલ કામ છે મિત્રો બધી કોર નારિયેલોમાં જો મૂકી દીધી આપણી પતંગ છે ક્યાંક ને ક્યાં પડી એ શ્રેષ્ઠ સ્ટન્ટ એટલે મિત્રો અહીંયા મૂકી છે આપણી પતંગ યારી સગાવવાની બાકી છે ટાણે પવન નથી નાખી સગાવી હતી પણ પડી જાય છે એઠી બાકી સગાવી તો નાખી એમાં કંઈ વાંધો જ નથી તો હું તમને વાડીનો વ્યૂ બતાવું જોઈ લો મિત્રો બધે ઘઉં જ વાવી ગયેલા છે નેકરા ને મિત્રો ઓલું જુઓ હું તમને ઝૂમ કરીને બતાવું આ છે ને એ કારખાનું છે જ્યાં લાઇટ ઉત્પન્ન કેવું તે થતું હોય છે બાકી જો અહીંયા તાર છે તમને તો ખબર છે જો દેખાય કે નહીં આ જો તાર છે એ ભૂંડાડાના તમને મેં આગળ કીધું બાકા જીકી બોલાવવા માટે જ છે બાકી વિડીયો જોતા રહેજો મિત્રો આને શું કહેવાય કોમેન્ટમાં લખી નાખજો જે વાડીવાળા હોય એને તો ખબર જ હશે બાકી આને શું કહેવાય કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમને જો મિત્રો ઘઉં આવ્યા હોય ને એટલે ભૂંદડા આવતા હોય ને એટલે જો અહીંયા તાર મૂકેલો હોય પૂરો હેઠે એટલે રાતે હે ને બાકા જીકી બોલી જાય તડકો બહુ છે બેસી જાય સાના મના અટાણે મિત્રો મેં આગલો વિડીયો ઉતાર્યો તો એમાં 22 કે સબસ્ક્રાઈબર હતા ને અટાણે કેટલા છે 25 તમારો સપોર્ટ તો હું ઉભા રહી માથે ચડી જાઉં અહીંયા રેડી છે તમારો સપોર્ટ તો મળી રહ્યો છે પણ હજી તમારા સપોર્ટની જરૂર છે સપોર્ટ કરતા રહીજો ફૂલ હવે આપણે 50 કે સુધી પહોંચવાનું છે અડધું તો પહોંચી ગયું છે થોડુંક જ બાકી રહ્યું ત્યારે આપણે પતંગ સગાવી દીધી છે જોઈ લો ઝૂમ કરવું પડશે જો દેખાતી નથી એટલી ચડાવી દીધી માન દેખાય ત્યાં સુધી જોઈ લે અહીંથી દોરો આવો કંઈક જુગાડ કર્યો છે ગઈ પકડવો પડશે મિત્રો બાકી આ વહી જાય છે હવે જો દેખાય તો મને દેખાતી નથી એટલી ઊંચી ચડાવ નાખી ફૂલ ઢીલ લઈ દીધી